નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। મોટી દુર્ઘટના, મોઝામ્બિકમાં બોટ પલટતા 3 ભારતીયોના મોત, 5 હજુ ગુમ, 5ને બચાવાયા। ભારત અને અમેરિકા વચ્ચે હાલ પ્રસ્તાવિત દ્વિપક્ષી વેપાર કરાર પર વાતચીત ચાલી રહી છે। ટ્રેડ ડીલ પર પિયુષ ગોયલનું મોટું નિવેદન। પોર્ટુગલમાં બુરખો પહેરવા સામે પ્રતિબંધ, નિયમ તોડશો તો 4 લાખ રૂપિયાનો દંડ થશે તેની સંસદે બુરખા પ્રતિબંધક વિધેયકને મંજૂરી આપી દીધી। આસિમ મુનીરે શનિવારે ઝેર ઓકતા કહ્યું કે ભારત સાથે યુદ્ધ થશે તો પરમાણુ બોમ્બ ઝીકવામાં વાર નહીં કરીએ। પાકિસ્તાન આર્મી ચીફ મુનીરની ચેખી। મથુરાના વિશ્વ પ્રસિદ્ધ બાંકે બિહારીના મંદિરમાં 54 વર્ષ બાદ ખજાનાનો રૂમ આજે ખોલવામાં આવ્યો। મંદિર પરિસરમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું। પાકિસ્તાન અને અફઘાનિસ્તાન તાત્કાલિક યુદ્ધ વિરામ અંગે સહમત, કતારમાં લેવાયો નિર્ણય। દાહોદમાં તુર્કીની વાતચીતમાં બંને દેશો તાત્કાલિક યુદ્ધ વિરામ પર સહમત થયા। નાપાક પાકિસ્તાને શસ્ત્ર વિરામનો 48 કલાકમાં જ ભંગ કર્યો। પાકિસ્તાનનો અફઘાનિસ્તાન પર હુમલો, 3 ક્રિકેટર્સ સહિત 20 લોકોના મોત। અફઘાનિસ્તાન ક્રિકેટર શ્રેણી પણ રદ કરવામાં આવી। બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘર અને મંદિરો સળગાવ્યા હતા ત્યારે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના અત્યાચારનો મુદ્દો બ્રિટનની સંસદમાં ગાજ્યો। ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર, રશિયા પાસેથી ક્રૂડની ખરીદી માટે યુઆનમાં ફરીથી ચૂકવણી। ભારત અને ચીન વચ્ચે સંબંધો સુધર્યા હોવાના સંકેત। યુક્રેનને ટોમહોક મિસાઇલ્સ આપતા ટ્રમ્પ અચકાયા છતાં યુક્રેન યુદ્ધ તુરત જ બંધ થવાની આશા દર્શાવી। શાંતિ સ્થાપનામાં પહેલા ચરણ રૂપે બંને સેના જ્યાં છે ત્યાં જ રોકી। ટ્રમ્પની સરમુખત્યારશાહી વિરુદ્ધ અમેરિકામાં દેખાવ, યુએસ કેપિટલ તરફ ભીડ આગળ વધી। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સુરતમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા। ક્રિકેટ બાદ પાર્ટીમાંથી 17 નબીરાઓ ઝડપાયા। બાંગ્લાદેશના ઢાકા એરપોર્ટ પર લાગી ભીષણ આગ, કાર્ગો ટર્મિનલ ભડભડ સળગવા લાગ્યું। ઇમરજન્સી કેસો વધવાની સંભાવના પર દિવાળીના તહેવારોમાં આણંદ સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો। બિહાર ચૂંટણી માટે કોંગ્રેસની વધુ એક યાદી જાહેર, 54 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કર્યા। વોટ ચોર ગદી સોડના ટી શર્ટને મુદ્દો બનાવી શાસકોએ ખેલ પાડ્યો। સભામાં ભાજપની મેલી મુરાદ વચ્ચે માર્શલોને બોલાવી વિપક્ષને બહાર કાઢ્યો। આ શાંતિના હિતમાં નથી, હિન્દ સરકારના ગોરખા વિરોધ નિર્ણય પર સીએમ મમતા બેનર્જીએ પીએમ મોદીને લખ્યો પત્ર। હવામાં ચાલુ ઉડાને એર ચાઇનાના વિમાનમાં આગ લાગી, યાત્રીઓમાં અફરાતફરી મચી। જયેશ રાદડિયાને ના મળ્યું પદ પણ સમર્થકોનો મળ્યો સહકાર, જ્યારે બીજા નેતાઓ થયા સોશિયલ મીડિયામાં ટ્રોલ। બિહાર વિધાનસભાના ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર, નવા ચહેરાઓને ઉતાર્યા। ભાગેડુ નીરવ મોદીના કેસમાં આવ્યો નવો વળાંક, યુકેની કોર્ટમાં કર્યો સનસનીખેજ ખુલાસાનો દાવો। હર્ષ સંઘવી અચાનક પહોંચ્યા ગીતા મંદિર બસ સ્ટેશન, એક યાત્રીને પૂછ્યું, કાકા કઈ બાજુ જવું છે? રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ કાયદા અને ન્યાયતંત્ર વિભાગનો પદભાર સંભાળ્યો, નાગરિકોને ઝડપી ન્યાય આપવા પર ભાર। 224 દિવસ બાદ રમવા ઉતરેલા રોહિત વિરાટ ફ્લોપ, ઓસ્ટ્રેલિયા સામે વરસાદનું વિઘ્ન। સાબરકાંઠા હિંમતનગર રેલવે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત, ટ્રેનની અડફેટે 2 યુવકના થયા મોત। ડીસામાં ફટાકડા વેપારીના મોત મુદ્દે સહખંડણીખોર પત્રકારો સામે ગુનો દાખલ, પૈસા પડાવ્યાનો આક્ષેપ। ભાજપ નેતા ગિરિરાજસિંહે મુસ્લિમો માટે વાપર્યા વાંધાજનક શબ્દો, કહ્યું ઉપકાર નથી માનતા। દિવાળી પહેલા ચંદ્રયાન 2એ આપી ગુડ ન્યૂઝ, સૂર્ય ચંદ્રના સંબંધ વિશે આપી મહત્વની જાણકારી। અમદાવાદમાં રિંગ રોડ પરનો આ ત્રાગડ અંડરપાસ અને વટવા રેલવે બ્રિજ 40 દિવસ બંધ રહે છે, ડાયવર્ઝન જાહેર થયું। આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર પત્નીને ગુજરાન ભથ્થું ન આપી શકાય, દિલ્હી હાઈકોર્ટ। અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી મંદિરનો ભવ્ય શણગાર। હવે જગત જમાદાર ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકામાં જ ફાટી નીકળ્યો લોકજુવાળ, નો કિંગના પાટિયા લઈને લાખો લોકો ઉતર્યા રસ્તા પર। ગુજરાતમાં જ્યાં પુલ તૂટ્યો ત્યાંથી જ બીજેપીને લાગ્યો ઝટકો, એપીએમસી ચૂંટણીમાં સુપડા સાપ ઉર્ફે દિનેશ પટેલે મોટો ખેલ કરી દીધો।
ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરબદલ. ભાજપે અનેકવાર અજમાવેલી અનેક નીવડેલી મોદી ફોર્મ્યુલા ફરી કેમ લાગુ કરી? ઊભા થયા સવાલો. બિહાર ઇલેક્શન 2025 ઝારખંડ મુક્તિ મોરચાએ મહાગઠબંધન સાથેના સંબંધો તોડી નાખ્યા. એકલે હાથે લડશે ચૂંટણી. જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો 2027 પહેલા મળશે. ગૃહમંત્રી અમિત શાહે સમયમર્યાદા જાહેર કરતા ખુશી વ્યક્ત કરી. નારોલમાં ઘર કંકાસમાં સાસુએ હુમલાથી બચવા ઈંટ મારતા જમાઈનું થયું મોત. દીકરીને ફરિયાદ બાદ પોલીસે સાસુની કરી ધરપકડ. BMW કાર અને ફ્લેટ ભેટ આપ્યા પછી સુરતના હીરા વેપારી સવજી ધોળકિયા આ દિવાળી પર પોતાના કામદારોને શું ભેટ આપશે? લોકોની નજર આવનારા સમય પર અટકી. બ્રિટનમાં અભ્યાસનો ખર્ચ વધ્યો. ભારતીય વિદ્યાર્થીઓને હવે ફક્ત ત્યારે જ પ્રવેશ મળશે જો તેમના ખાતામાં 1.80 લાખ રૂપિયા હશે. દિવાળીની મોટી ભેટ. કેન્દ્ર સરકારના આ વિભાગના કર્મચારીઓને 2 મહિનાનો પગાર બોનસમાં મળશે. કેન્દ્ર સરકારે આપી મંજૂરી. પ્રાંતિજના મજરા ગામમાં 2 જૂથ વચ્ચે દિવાળીના ધાર્મિક કાર્યક્રમ અંગે પથ્થરમારો. 20 ઇજાગ્રસ્ત, અનેક વાહનો અને મકાનોને નુકસાન. અફઘાન ક્રિકેટરોના મોત પર ICC અને BCCI થયું ગુસ્સે. હવે પાકિસ્તાન સામે થશે કડક કાર્યવાહી. અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી. કહ્યું દિવાળી અને બેસતા વર્ષે પડી શકે છે માવઠું. JNUમાં હોબાળો. 9 મહિલા સહિત 28 વિદ્યાર્થીઓની અટકાયત. અથડામણમાં પોલીસકર્મી ઘાયલ. પાસપોર્ટ માફિયા સામે EDએ કરી મોટી કાર્યવાહી. બંગાળમાં આરોપીની કરી ધરપકડ. પાકિસ્તાની કનેક્શનનો ખુલાસો. PM કિસાનમાં દિવાળી પહેલા ખેડૂતોને સારા સમાચાર મળશે. PM કિસાનના 21મા હપ્તા અંગે આવી નવી અપડેટ. અમારા ખિસ્સા ખાલી કરવા આવ્યા છે. ભારતીયો અંગે અમેરિકન નેતાના વિવાદિત નિવેદનથી મચ્યો હોબાળો. દિવાળી પહેલા મોટી કાર્યવાહી. અમદાવાદ પોલીસે રૂપિયા 2 કરોડથી વધુના દારૂ પર ફેરવ્યું બુલડોઝર. ભારતની મીઠાઈઓ પર ટેરિફની કડવાશ. અમેરિકા જતા ગિફ્ટના કુરિયરો અટકાવતા હજારો ગુજરાતી નિરાશ. ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને સમર્થન આપતું તુર્કી અને અઝરબૈજાન આ 2 દેશોને ભારે પડ્યું. ભારતીયોએ ભણાવ્યો પાઠ. અફઘાનિસ્તાન સામ્રાજ્યોનું કબ્રસ્તાન જ્યાં બ્રિટન, સોવિયત સંઘ અને અમેરિકાએ હાર માનવી પડી. ઓઇલ બાદ હવે રેયર અર્થમાં ભાગીદારી. ચીનના દબદબાને તોડવા માટે ભારત રશિયાએ બનાવ્યો પ્લાન. વડોદરા પાદરા APMC ચૂંટણીના પરિણામો. ખેડૂત સહકાર પેનલનો ભવ્ય વિજય. ભાજપ પ્રેરિત પેનલની કારમી હાર. ગુજરાતમાં ફરી જૂથ અથડામણ. સાબરકાંઠાના મજરામાં 10 મકાનો અને ડઝનબંધ વાહનોને ભારે નુકસાન. તેજ પ્રતાપની પાર્ટીના ઉમેદવારોનો અનોખો અંદાજ. કોઈ બેન્ચ પર તો કોઈ હાથકડીમાં ઉમેદવારી નોંધાવવા પહોંચ્યું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.